નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના અર્થશાસ્ત્રના શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ધોરણ 11ની અંદર અર્થશાસ્ત્રમાં 1 થી 4 ચેપ્ટર પૂર્ણ કર્યા છે અને મિત્રો છેલ્લા તાસમાં આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્રનું 5મું ચેપ્ટર શરૂ કર્યું હતું અને મિત્રો છેલ્લા તાસમાં આપણે પેઢીને કઈ રીતે આવક અને ખર્ચના ખ્યાલો ઉપયોગી થઈ પડે છે એના સંદર્ભે આપણે વાત કરી હતી। આ ઉપરાંત મિત્રો આપણે ખર્ચના જે વિવિધ પ્રકારના ખ્યાલો છે તે પૈકી વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ વિશે પણ વાત કરી હતી। એટલે કે ત્રણ પ્રકારના ખર્ચના અર્થ અને એની માપનની મુશ્કેલીઓ સંદર્ભે પણ આપણે વિગતે વાત કરી હતી અને છેલ્લે મિત્રો આપણે ઉત્પાદન ખર્ચનું જે વર્ગીકરણ થાય છે સમયના ટૂંકા ગાળામાં અને સમયના લાંબા ગાળામાં, તો સમયનો ટૂંકો ગાળો એટલે શું અને સમયનો લાંબો ગાળો એટલે શું એના સંદર્ભે પણ આપણે વાત કરી હતી। હવે મિત્રો આ તાસમાં આપણે થોડુંક વિગતે સમયનો ટૂંકો ગાળો અને સમયનો લાંબો ગાળો ને ધ્યાનમાં રાખી અને ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કઈ રીતે થાય છે એના સંદર્ભે આપણે વાત કરવાના છીએ। તો આવો મિત્રો આપણે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ પ્રોડક્શન કોસ્ટ સંદર્ભે વાત કરીએ। તો મિત્રો ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ મુખ્યત્વે બે બાબતોના આધારે થતું હોય છે। સમય નામનું એક મહત્વનું માપદંડ લઈને આપણે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કરીએ છીએ। એમાં ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ એવા બે પ્રકારો પડે છે। સમયને આપણે માપદંડ લઈએ છીએ ત્યારે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ એના બે ભાગ પડે છે, એક ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને બીજું લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ। મિત્રો ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ એટલે શું? તો મિત્રો સમયના ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ એટલે તમે સમયના ટૂંકા ગાળામાં અમુક પ્રકારના ઉત્પાદન સાધનોમાં જ ફેરફાર કરી શકો છો। ઉત્પાદનના બધા જ સાધનોમાં ફેરફાર કરી શકાતો નથી, એને સમયના ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ કહેવાય છે। જ્યારે સમયના લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ એટલે ઉત્પાદનના બધા જ સાધનોમાં તમે જોઈએ તેટલો, ઈચ્છો તેટલો ફેરફાર કરી અને ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકતા હોવ છો। ઇન શોર્ટ મિત્રો, સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનના પ્રમાણમાં ખૂબ વધારે ફેરફાર કરી શકાતો નથી, એટલે કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનના સાધનોના પ્રમાણમાં આપણે જોઈએ તેટલો ફેરફાર કરી શકતા નથી અને એના કારણે ઉત્પાદનમાં પણ આપણે વધારે ફેરફાર કરી શકતા નથી। પરંતુ સમયના લાંબા ગાળે આપણે ઉત્પાદનના તમામ સાધનોમાં ઈચ્છીએ તેટલો ફેરફાર કરી શકીએ છીએ અને એ રીતે ઉત્પાદનમાં પણ ફેરફાર કરી શકાય છે। તો મિત્રો આ સમયનો ટૂંકો ગાળો છે શોર્ટ રન ઓફ પ્રોડક્શન કોસ્ટ અને લોંગ રન પ્રોડક્શન કોસ્ટ। એની અંદર આ જે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ છે એના મિત્રો બે પ્રકાર પડે છે, સ્થિર ખર્ચ ફિક્સ કોસ્ટ અને અસ્થિર ખર્ચ વેરિયેબલ કોસ્ટ। તો એના વિશે મિત્રો આપણે વાત કરવી છે કે સ્થિર ખર્ચ એટલે શું, અસ્થિર ખર્ચ એટલે શું અને કુલ ખર્ચ એટલે શું। આ ત્રણેય ખર્ચની આપણે એના અર્થ તપાસશું અને એની આકૃતિ દ્વારા સમજૂતી મેળવશું। ત્યાર પછી મિત્રો સ્થિર ખર્ચના આધાર ઉપર સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચની પણ સમજૂતી આપણે આગળના તાસમાં મેળવવાના છીએ। તો આવો મિત્રો આપણે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ વિશે સમજીએ। તો મિત્રો પહેલી વાત કરીએ આપણે સ્થિર ખર્ચની। તો મિત્રો સ્થિર ખર્ચ એટલે શું, એટલે કે ફિક્સ કોસ્ટ એટલે શું? મિત્રો વ્યાખ્યા બરાબર યાદ રાખજો, પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે। સ્થિર ખર્ચ એટલે એવા પ્રકારનો ખર્ચ કે ઉત્પાદન શૂન્ય હોય, ઉત્પાદન વધતું હોય કે ઉત્પાદન ઘટતું હોય। ટૂંકા ગાળામાં શોર્ટ રનની અંદર ટૂંકા ગાળામાં ઉત્પાદન શૂન્ય હોય, ઉત્પાદન વધતું હોય કે ઉત્પાદન ઘટતું હોય, પણ જે ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, બદલાવ ન થાય, તો એને મિત્રો સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે ઉત્પાદનના વધતા, ઘટતા કે શૂન્ય પ્રમાણ સાથે એ ખર્ચ સ્થિર રહે છે, એ ખર્ચ બદલાતું નથી, એને આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ। મિત્રો સ્થિર ખર્ચને અર્થશાસ્ત્રીઓ ઓવરહેડ ખર્ચ તરીકે પણ ઓળખતા હોય છે। મિત્રો આ સ્થિર ખર્ચ એ સમયના ટૂંકા ગાળામાં કેવા પ્રકારનો હોય છે?
કેવા કેવા પ્રકારના ખર્ચને સ્થિર ખર્ચ કહેવાય છે એના સંદર્ભે મિત્રો વાત કરીએ તો કાયમી સ્ટાફનું વેતન. તો મિત્રો આપણે પેઢીની અંદર એવો ઘણો બધો કાયમી સ્ટાફ હોય છે કે જેને રાખવો પડતો હોય છે કે તમે ઉત્પાદન ન કરો કે ઉત્પાદન વધારે કરો, ઓછું કરો કે શૂન્ય કરો, કાયમી સ્ટાફને વેતન છે એ ચૂકવવું પડે છે. આ ઉપરાંત મિત્રો કારખાનાનું ભાડું, તમે ઉત્પાદન કરો કે ન કરો તો પણ એ કારખાનાનું ભાડું ચૂકવવું પડે છે. યંત્રો જે આપણે વ્યાજે લાવ્યા હોય છે, મૂડી પરનું વ્યાજ, એટલે કે યંત્રો લેવા માટે આપણે જે મૂડી લાવ્યા હોઈએ છીએ તો એનું વ્યાજ પણ આપણે ઉત્પાદન કરીએ કે ન કરીએ તેમ છતાં એ ખર્ચ પેઢીએ ભોગવવું પડે છે. આ ઉપરાંત મિત્રો વ્યવસાય વેરો, મિલકત વેરો, લાયસન્સ ફી, આ બધી એવા પ્રકારના ખર્ચાઓ છે કે તમે મિત્રો ઉત્પાદન કરો છો કે નથી કરતા તેમ છતાંય તમારે એ ખર્ચ ભોગવવો પડે છે. આ ઉપરાંત વીમા પ્રીમિયમ, તો ઉત્પાદન થાય ન થાય શૂન્ય હોય તેમ છતાંય ઇન્સ્યોરન્સ પોલિસી છે એનું પ્રીમિયમ મિત્રો આપણે ભરવું પડતું હોય છે, જે તે પેઢીએ ભરવું પડતું હોય છે. તો અહીંયા આ જે ખર્ચો આપણે ગણ્યા કે ભાઈ કારખાનાના મકાનનું ભાડું, કાયમી સ્ટાફનું વેતન, મૂડી પરનું વ્યાજ, લાયસન્સ ફી, વ્યવસાય વેરો, મિલકત વેરો, વીમા પ્રીમિયમ, એ ઉત્પાદન શૂન્ય હોય, ઉત્પાદન વધારે હોય કે ઓછું હોય તેમ છતાંય પેઢીએ ભોગવવું પડે છે. તો આવા પ્રકારના ખર્ચને મિત્રો સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો આવો મિત્રો આપણે સ્થિર ખર્ચની અનુસૂચિ અને એની આકૃતિ દ્વારા આપણે સ્થિર ખર્ચને વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો અહીંયા અનુસૂચિ આપેલી છે જેમાં ઉત્પાદનના એકમો દર્શાવ્યા છે અને એની પછીનું જે કોલમ છે, પહેલું કોલમ, આ પહેલું કોલમ, બીજું, ત્રીજું અને ચોથું. પછીનું જે મિત્રો બીજું કોલમ છે એમાં કુલ સ્થિર ખર્ચ દર્શાવ્યો છે. તો અહીંયા ઉત્પાદન 0, 10, 20, 30, 40, 50 સ્થિર ખર્ચ છે એ મિત્રો આપણે વ્યાખ્યા જોઈ ગયા પ્રમાણે કે ઉત્પાદન શૂન્ય હોય તો પણ એક ખર્ચ 100 રૂપિયા છે, ઉત્પાદન વધે છે 10 એકમ થાય છે તો પણ એક ખર્ચ 100 રૂપિયા છે, હજુ ઉત્પાદન વધીને 40 થાય છે તો પણ એક ખર્ચ 100 રૂપિયા છે, ઉત્પાદન 50 થાય છે તો પણ એક ખર્ચ 100 રૂપિયા છે. એટલે કે મિત્રો ઉત્પાદન શૂન્ય હોય તો પણ ખર્ચ 100 રૂપિયા, ઉત્પાદન વધે તો પણ ખર્ચ 100 રૂપિયા અને ઉત્પાદન ઘટે તો પણ ખર્ચ 100 રૂપિયા. એટલે કે જેને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ નથી, એટલે કે ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય હોય તેમ છતાંય જે ખર્ચ યથાવત રહે છે, જે સ્થિર રહે છે, એવા પ્રકારના ખર્ચને મિત્રો ફિક્સ કોસ્ટ એટલે કે સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આની આકૃતિ આપણે તૈયાર કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે OX ધરી ઉપર હોરિઝોન્ટલ લાઈન એટલે કે ક્ષિતિજની રેખા આપેલી છે જ્યાં ઉત્પાદનના એકમોનું પ્રમાણ દર્શાવેલું છે. OY ધરી ઉપર મિત્રો ખર્ચ દર્શાવ્યો છે જેમાં આપણે સ્થિર ખર્ચની વાત કરીશું. તો મિત્રો શરૂઆત કરીએ તો શરૂઆતમાં ઉત્પાદનના એકમો શૂન્ય છે, એટલે કે ઉત્પાદન શૂન્ય છે. તો ઉત્પાદન શૂન્ય છે તો એવા સમયે પણ સ્થિર ખર્ચ કેટલું છે? 100. તો અહીંયા આપણે એવું નામ આપીએ આ બિંદુને. ત્યાર પછી મિત્રો ઉત્પાદન વધીને 10 એકમોનું થાય છે. સ્થિર ખર્ચમાં ઉત્પાદન વધ્યું પણ તેમ છતાં સ્થિર ખર્ચ વધશે નહીં, એ સ્થિર જ રહેશે, એટલે કે 100 રહેશે. એટલે ઉત્પાદન મિત્રો છે એ 10 એકમોનું થાય છે તો પણ ખર્ચ એ 100 રૂપિયા જ રહેશે, જેને આપણે બી બિંદુથી ઓળખીએ. હવે મિત્રો ઉત્પાદન વધીને 20 એકમોનું થાય છે, 20 એકમોનું થાય છે તેમ છતાં સ્થિર ખર્ચ 100 રૂપિયા સ્થિર જ રહે છે. એટલે 20 એકમોનું ઉત્પાદન અને સ્થિર ખર્ચ 100 રૂપિયા, જેને આપણે સી બિંદુ દ્વારા દર્શાવીએ. હજુ પણ ઉત્પાદનમાં મિત્રો વધારો થાય છે, ઉત્પાદન વધીને 30 એકમોનું થાય છે પણ તેમ છતાં સ્થિર ખર્ચ છે એ 100 રૂપિયા જ રહે છે. તો 30 એકમોના ઉત્પાદને છે એ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, જેને આપણે ડી બિંદુ દ્વારા દર્શાવીએ છીએ. આગળ ઉપર મિત્રો 40 એકમોનું ઉત્પાદન થાય છે તેમ છતાંય ખર્ચ છે એ 100 રૂપિયા જ રહે છે. એટલે 40 એકમોના ઉત્પાદને ખર્ચ 100 રૂપિયા છે, એને આપણે મિત્રો ઈ બિંદુ દ્વારા દર્શાવીએ છીએ. અને છેલ્લે મિત્રો ઉત્પાદન વધીને 50 એકમોનું થાય છે તો એવા સમયે પણ સ્થિર ખર્ચ છે એ 100 રૂપિયા જ રહે છે. તો 50 એકમોના ઉત્પાદને સ્થિર ખર્ચ 100 રૂપિયા, જેને આપણે એફ બિંદુ દ્વારા દર્શાવીએ છીએ. મિત્રો આ બધા જ બિંદુઓને આપણે જોડી દઈએ, A, B, C, D અને E.
આ દરેક બિંદુઓને મિત્રો આપણે જોડી દઈએ તો આપણને એક વક્ર પ્રાપ્ત થાય છે, જેને આપણે ફિક્સ કોસ્ટ વક્ર એટલે કે કુલ ખર્ચની રેખા છે એ કહી શકીએ છીએ. તો આ કુલ ખર્ચની રેખા મિત્રો આપણને એવું દર્શાવે છે કે ઉત્પાદન 0 હોય, ઉત્પાદન 10 એકમોનું હોય, 20 એકમોનું હોય, 30 એકમોનું હોય, 40 એકમોનું હોય કે પછી 50 એકમોનું હોય, તેમ છતાંય ખર્ચ છે એ 100 રૂપિયા સ્થિર રહે છે. એટલે કે ઉત્પાદન 0 હોય, ઉત્પાદન વધે કે ઉત્પાદન ઘટે, પણ આ ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો એવા પ્રકારના ખર્ચને મિત્રો સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આ ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહેવાય છે. આ ઉપરાંત મિત્રો હમણાં જ આપણે ઉદાહરણો જોયા એ પ્રમાણે કાયમી સ્ટાફનું વેતન, મૂડી પરનું વ્યાજ, કારખાનાના મકાનનું ભાડું, મિલકત વેરો, વ્યવસાય વેરો, લાયસન્સ ફી, વીમા પ્રીમિયમ, આ બધા એવા પ્રકારના ખર્ચાઓ છે કે ઉત્પાદન 0 હોય તો પણ એ ખર્ચ ભોગવવો પડે છે, ઉત્પાદન વધે તો પણ એ ખર્ચ એટલો જ રહે છે, ઉત્પાદન ઘટે તો પણ એ ખર્ચ એટલો જ રહે છે. બીજું મિત્રો, સ્થિર ખર્ચની રેખા છે એ પાયાની ધરીને એ સમાંતર હોય છે. એટલે કે OX ધરી છે એને એ સમાંતર હોય છે. તો એ પણ મિત્રો યાદ રાખજો. તો આ વાત થઈ મિત્રો સ્થિર ખર્ચની. હવે મિત્રો આપણે અસ્થિર ખર્ચ વિશે વાત કરીએ. તો મિત્રો અસ્થિર ખર્ચની વ્યાખ્યા પહેલા આપણે સમજી લઈએ. વેરિયેબલ કોસ્ટ. તો મિત્રો વેરિયેબલ કોસ્ટ એટલે ઉત્પાદન 0 હોય ત્યારે જે ખર્ચ 0 રહે, ઉત્પાદન વધે ત્યારે જે ખર્ચ વધે અને ઉત્પાદન ઘટે ત્યારે જે ખર્ચ ઘટે એને મિત્રો અસ્થિર ખર્ચ કહે છે. એટલે કે ઉત્પાદનના પ્રમાણ સાથે જે ખર્ચમાં ફેરફાર થાય, એ દિશામાં ફેરફાર થાય તો મિત્રો એને અસ્થિર ખર્ચ કહેવાય છે. ઉત્પાદન વધતું હોય તો અસ્થિર ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતું હોય તો અસ્થિર ખર્ચ ઘટે છે, ઉત્પાદન 0 હોય તો અસ્થિર ખર્ચ 0 રહે છે. એટલે કે જેને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે, ધન સહસંબંધ છે, એવા પ્રકારના ખર્ચને અસ્થિર ખર્ચ એટલે કે વેરિયેબલ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો માર્શલ સહિતના આલ્ફ્રેડ માર્શલ સહિતના બીજા અર્થશાસ્ત્રીઓ અસ્થિર ખર્ચને અસ્થાયી ખર્ચ, પ્રત્યક્ષ ખર્ચ અથવા તો મુખ્ય ખર્ચ તરીકે ઓળખે છે. તમને મિત્રો વ્યાખ્યા પણ પૂછાય અને અસ્થિર ખર્ચના બીજા કયા નામો છે એવું પણ પૂછાય. તો મિત્રો અસ્થિર ખર્ચને અસ્થાયી ખર્ચ, પ્રત્યક્ષ ખર્ચ અથવા તો મુખ્ય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણને પ્રશ્ન એ થાય કે પેઢી કે ઉદ્યોગોની અંદર અસ્થિર ખર્ચાઓ કેવા પ્રકારના હોય છે અથવા તો કેવા પ્રકારના ખર્ચાઓને અસ્થિર ખર્ચ કહેવાય છે. તો મિત્રો આપણે બળતણ જે ધંધાકીય એકમની અંદર ઈંધણનો ઉપયોગ થાય છે, બળતણનો ઉપયોગ થાય છે, એ ઉત્પાદન વધારો તો એ વધશે, ઉત્પાદન ઘટાડો તો એ ઘટશે. કાચો માલ ઉત્પાદન વધારો તો કાચા માલનો વધારે ઉપયોગ થાય, ઉત્પાદન છે એ ઓછું કરો તો કાચા માલનો ઓછો ઉપયોગ થાય, ઉત્પાદન બિલકુલ ન કરો તો કાચા માલનો બિલકુલ ઉપયોગ ન થાય. એ રીતે મિત્રો વાહન વ્યવહારની વાત કરો, વીજળીની વાત કરો, સંદેશા વ્યવહારની વાત કરો, પછી ઉત્પાદન ઉપરના જે વેરાઓ છે, ઉત્પાદન વધારે કરો તો વેરા વધારે લાગે, ઉત્પાદન ઓછું કરો તો વેરા ઓછા લાગે. પાણીના જે વેરા છે અથવા તો પાણીની જે જરૂરિયાત, ઉત્પાદન વધારે કરો તો પાણી વધારે જરૂર પડે, ઉત્પાદન છે ઓછું કરો તો ઓછા પાણીની જરૂર પડે. તો આ બધા પ્રકારના જે ખર્ચાઓ છે એ મિત્રો અસ્થિર પ્રકારના ખર્ચા છે કે જેમાં તમે ઉત્પાદન વધારો છો તો એ ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટાડો છો તો એ ખર્ચ ઘટે છે અને ઉત્પાદન 0 રાખો તો એ ખર્ચ 0 રહે છે. તો આવી રીતે મિત્રો ઉત્પાદન વધવા સાથે જે ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટવા સાથે જે ખર્ચ ઘટે છે, ઉત્પાદન 0 હોય તો ખર્ચ 0 રહે છે, એવા પ્રકારના ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. તો આવો મિત્રો આપણે અસ્થિર ખર્ચની અનુસૂચિ અને એની આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે ત્રીજું જે કોલમ છે એ કુલ અસ્થિર ખર્ચ બતાવ્યું છે. શરૂઆતમાં મિત્રો ઉત્પાદન 0 છે તો એવા સમયે અસ્થિર ખર્ચ પણ 0 છે. હવે ઉત્પાદન વધે છે, 10 એકમોનું થાય છે તો અસ્થિર ખર્ચ 80નું થાય છે. ઉત્પાદન વધીને 20 એકમોનું થાય છે તો અસ્થિર ખર્ચ 150 રૂપિયાનું થાય છે. ઉત્પાદન વધીને 30 થાય છે તો અસ્થિર ખર્ચ વધીને 210 એકમોનું રૂપિયાનું થાય છે. હજુ ખર્ચ વધીને 40 થાય છે. હજુ ઉત્પાદનનું જે પ્રમાણ છે 40 એકમોનું થાય છે તો ખર્ચ વધીને મિત્રો 290 રૂપિયાનું થાય છે. અને છેલ્લે મિત્રો ઉત્પાદન એકમોનું પ્રમાણ વધીને 50 એકમોનું થાય છે ત્યારે ખર્ચ વધીને 390 થાય છે. એટલે એની વ્યાખ્યા જ પ્રમાણે આપણે જો વાત કરીએ તો ઉત્પાદન 0 હોય તો ખર્ચ પણ 0, ઉત્પાદન વધે તો ખર્ચ વધે અને ઉત્પાદનો છે ઘટે તો ખર્ચ ઘટે. તો એવા પ્રકારના ખર્ચને મિત્રો અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે.
મિત્રો એની પણ આપણે આકૃતિ તૈયાર કરીએ તો અહીંયા ઉત્પાદન શૂન્ય છે. આ ઉત્પાદન શૂન્ય, ખર્ચ કેટલું તો કે શૂન્ય. આને મિત્રો આપણે એ ડેશ નામ આપીએ આ બિંદુને. ત્યાર પછી મિત્રો ઉત્પાદન 10 એકમોનું છે તો ખર્ચ કેટલો છે 80 નો. 80 એટલે મિત્રો અહીંયા આપણે અહીંયા દોરી શકીએ બરાબર 80. આ બી બિંદુ જ્યારે બી ડેશ તરીકે આપણે ઓળખીએ. ત્યાર પછી ઉત્પાદન 20 એકમોનું થાય છે એટલે કે ઉત્પાદન વધ્યું તો ખર્ચ 150 રૂપિયાનો થાય છે એટલે કે 20 રૂપિયા અને ખર્ચ 150 એટલે મિત્રો અહીંયા આપણે દોરી શકશું જેને આપણે મિત્રો સી ડેશ એવું નામ આપશું. ત્યાર પછી ઉત્પાદન વધી અને 30 એકમોનું થાય છે તો ખર્ચ વધીને 210 એકમોનો થાય છે એટલે 30 અને 210 એટલે મિત્રો અહીંયા જેને આપણે મિત્રો ડી ડેશ એવું D1 નામ આપીએ એટલે શું A1 B1 C1 અને D1. ત્યાર પછી મિત્રો હજુ પણ ઉત્પાદન વધે છે 40 એકમોનું થાય છે તો ખર્ચ વધીને 290 થાય છે તો ઉત્પાદન 40 અને ખર્ચ વધીને 290 એટલે આને E1. અને છેલ્લે મિત્રો ઉત્પાદન વધીને 50 એકમોનું થાય છે તો એવા સમયે અસ્થિર ખર્ચ વધીને 390 થાય છે એટલે ઉત્પાદનનું પ્રમાણ 250 અને અસ્થિર ખર્ચનું જે પ્રમાણ છે તે 390 એટલે નિયર અબાઉટ આટલું જેને આપણે F1 તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો આ બધા બિંદુઓને આપણે જોડી દઈએ તો A1 B1 C1 D1 E1 અને F1 આ જે રેખા પ્રાપ્ત થઈ એને ટોટલ વેરિયેબલ કોસ્ટ TVC એટલે કે આને કુલ અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એના પરના બિંદુઓ A1 B1 C1 D1 E1 અને આપણે F1 એ રીતે એને કહી શકીએ. તો મિત્રો આ રીતે અસ્થિર ખર્ચ છે એ અસ્થિર ખર્ચની રેખા ઓરિજિન પોઈન્ટથી ધન ઢાળવાળી હોય છે એટલે કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે ખર્ચ શૂન્ય રહે છે, ઉત્પાદન વધે ત્યારે ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટે ત્યારે ખર્ચ ઘટે છે. મિત્રો આ આકૃતિનો આ જે રેખા છે અસ્થિર ખર્ચની રેખા એનો આપણે આકાર જોઈએ તો શરૂઆતની અંદર ઉત્પાદન ઉત્પાદન વધતા શરૂઆતની અંદર ઘટતા દરે ઉત્પાદન ખર્ચ વધે છે અને પછી વધતા દરે છે એ ઉત્પાદન ખર્ચ વધે એટલે કે શરૂઆતમાં અહીંયા 80 રૂપિયા 0 અને 80 વચ્ચે 80 નો ગેપ, 80 અને 150 વચ્ચે 70 નો ગેપ, 150 અને 210 વચ્ચે 60 નો ગેપ. એટલે શરૂઆતમાં એટલે કે 20 એકમો સુધી આ 20 એકમો સુધી શરૂઆતમાં ઘટતા દરે ખર્ચ વધે છે અને પછી મિત્રો તમે 30 એકમો પછી જોશો તો 210 માંથી 290 એટલે 80, 90 થી 390 એટલે 100. પછી જે ઉત્પાદન ખર્ચ વધે છે એ વધતા દરે વધે છે. તો આ રીતે અસ્થિર ખર્ચની રેખા છે તે શરૂઆતની અંદર ઘટતા દરે વધારો થાય છે અને પછી વધતા દરે વધારો થાય છે ખર્ચની અંદર. તો આ રીતે મિત્રો અસ્થિર ખર્ચ એટલે એવા પ્રકારનો ખર્ચ કે જે ખર્ચ ઉત્પાદન શૂન્ય હોય ત્યારે શૂન્ય રહે, ઉત્પાદન વધે ત્યારે જે ખર્ચ વધે અને ઉત્પાદન ઘટે ત્યારે જે ખર્ચ ઘટે એને મિત્રો આપણે અસ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ. માર્શલ સહિતના અર્થશાસ્ત્રીઓ એને મુખ્ય ખર્ચ તરીકે પણ ઓળખે છે. અસ્થાયી અથવા તો પ્રત્યક્ષ ખર્ચ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. જેના ઉદાહરણો તરીકે મિત્રો આપણે વાત કરીએ પ્રમાણે કાચા માલનો ખર્ચ, દૈનિક મજૂરો પાછળનો ખર્ચ, વીજળી પાછળનો ખર્ચ, પાણી પાછળનો ખર્ચ, વાહન વ્યવહાર પાછળનો ખર્ચ, અમુક પ્રકારના વેરાઓ જે ઉત્પાદન વધવાથી એ વેરાનું પ્રમાણ વધે છે. તો આ બધા પ્રકારના ખર્ચાઓને મિત્રો આપણે અસ્થિર ખર્ચા તરીકે ઓળખી શકીએ અને જેની જે રેખા છે અસ્થિર ખર્ચની રેખા એ મિત્રો આપણને ધન ઢાળવાળી મળતી હોય છે. એટલે કે ખર્ચ વધે ત્યારે ઉત્પાદન વધે ત્યારે ખર્ચ વધતું હોય છે અને ઉત્પાદન ઘટે ત્યારે ખર્ચ ઘટતું હોય છે. તો આ રીતે મિત્રો એક જ આકૃતિની અંદર આપણે સ્થિર ખર્ચની રેખા અને અસ્થિર ખર્ચની રેખા છે એ મેળવી. હવે મિત્રો આપણે કુલ ખર્ચ વિશે વાત કરવી છે તો પહેલા તો પ્રશ્ન એ થાય કે મિત્રો કુલ ખર્ચ એટલે શું? તો મિત્રો એકદમ સરળ વ્યાખ્યા છે કે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવાય છે. એટલે કે અહીંયા કુલ સ્થિર ખર્ચ જે છે તે અને વત્તા કુલ અસ્થિર ખર્ચ છે એ
આ બંનેના સરવાળાને કુલ ખર્ચ કહેવાય છે. એટલે કુલ ખર્ચની વ્યાખ્યા ખૂબ સરળ છે કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવાય છે. તો મિત્રો આપણે કુલ ખર્ચ છે અહીંયા જોઈએ અનુસૂચિ દ્વારા અને ત્યાર પછી આપણે આકૃતિ દ્વારા પણ એની વાત કરીએ. તો મિત્રો શરૂઆતની અંદર ઉત્પાદન શૂન્ય છે ત્યારે સ્થિર ખર્ચ 100 રૂપિયા છે અને અસ્થિર ખર્ચ છે એ શૂન્ય છે. આ બંનેનો સરવાળો કરો એટલે 100 આવે જે કુલ ખર્ચ છે. હવે મિત્રો ઉત્પાદનનું પ્રમાણ છે એ વધીને 10 થાય છે. સ્થિર ખર્ચ તો સ્થિર જ રહેવાનો છે 100 રૂપિયા, પણ અસ્થિર ખર્ચ વધીને 80 થાય છે. આ બંનેનો સરવાળો કરો એટલે 180 રૂપિયા જે કુલ ખર્ચ છે. હજુ ઉત્પાદન વધીને 20 એકમોનું થાય છે. સ્થિર ખર્ચ સ્થિર રહેવાનું છે, અસ્થિર ખર્ચમાં વધારો થશે એટલે 100 + 150 = 250 જે કુલ ખર્ચ છે. હજુ ઉત્પાદન છે વધે છે, 30 એકમોનું થાય છે. સ્થિર ખર્ચ 100 રૂપિયા સ્થિર જ રહે છે, અસ્થિર ખર્ચ વધે છે ઉત્પાદન વધવા સાથે એટલે કે 100 + 210 એટલે 310 એ કુલ ખર્ચ થાય છે. હજુ મિત્રો ઉત્પાદન વધીને 40 એકમોનું થાય છે. સ્થિર ખર્ચ સ્થિર રહીને 100 જ રહે છે અને અસ્થિર ખર્ચ ઉત્પાદન વધવા સાથે વધે છે એટલે કે 290 થાય છે. 290 + 100 એટલે કે 390 જે કુલ ખર્ચ છે. અને મિત્રો છેલ્લે ઉત્પાદનના એકમોનું પ્રમાણ વધીને 50 થાય છે ત્યારે પણ સ્થિર ખર્ચ તો સ્થિર જ રહેશે, 100 રૂપિયા જ રહે છે, પણ અસ્થિર ખર્ચ ઉત્પાદન વધતા વધે છે અને 390 થાય છે. 390 અસ્થિર ખર્ચ અને 100 સ્થિર ખર્ચ એ બંનેનો સરવાળો કરીએ તો આપણને 490 પ્રાપ્ત થાય છે જેને કુલ ખર્ચ કહેવાય. એટલે આખરે મિત્રો કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. હવે મિત્રો આપણે આ જ આકૃતિની અંદર કુલ ખર્ચની આકૃતિ આપણે તૈયાર કરીએ. તો મિત્રો આપણે શરૂઆતમાં ઉત્પાદન શૂન્ય છે ત્યારે કુલ ખર્ચ કેટલું છે 100. તો ઉત્પાદન શૂન્ય અને અહીંયા આપણે A2 એવું નામ આપીએ. તો ઉત્પાદન શૂન્ય છે ત્યારે મિત્રો સ્થિર ખર્ચ તો સ્થિર ખર્ચ તો 100 રૂપિયા આવવાનો છે, પણ અસ્થિર ખર્ચ શૂન્ય રહેવાનો એટલે બંનેનો સરવાળો કરીએ તો એ 100 આવશે. તો અહીંથી મિત્રો કુલ ખર્ચની રેખા સ્ટાર્ટ થશે. ત્યાર પછી મિત્રો ઉત્પાદનનું પ્રમાણ છે 10 થાય છે ત્યારે કુલ ખર્ચ છે એ 180 રૂપિયા છે એટલે 10 એકમોનું ઉત્પાદન અને 180 એટલે આટલે જેને આપણે B2 નામ આપીએ. ત્યાર પછી મિત્રો ઉત્પાદન વધીને 20 એકમોનું થાય છે ત્યારે કુલ ખર્ચ વધીને 250 થાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 250 એટલે અહીંયા જેને આપણે C2 નામ આપીએ. હજુ મિત્રો ઉત્પાદન વધે છે, 30 એકમોનું થાય છે ત્યારે મિત્રો કુલ ખર્ચ 310 થાય છે. તો અહીંયા 30 એકમોનું ઉત્પાદન અને 310 એટલે અહીંયા એને આપણે D2 નામ આપીએ. અને હજુ પણ મિત્રો ઉત્પાદનમાં વધારો શરૂ છે, 40 એકમોનું ઉત્પાદન થાય છે. તો એવા સમયે કુલ ખર્ચ એટલે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો તો એ 390 થાય છે. તો 40 એકમોના ઉત્પાદને કુલ ખર્ચ જે 390 છે એ નિયર અબાઉટ એટલે એને E2 નામ આપીએ. અને છેલ્લે મિત્રો ઉત્પાદનનું પ્રમાણ વધીને 50 એકમોનું થાય છે ત્યારે કુલ ખર્ચ 490 એટલે કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો 490 થાય છે. એટલે 50 એકમોનું જ્યારે ઉત્પાદન થાય છે ત્યારે 490 એટલે નિયર અબાઉટ એટલે તો આ 490 એને આપણે F2 નામ આપીએ. તો આ રીતે મિત્રો આપણને સ્થિર ખર્ચના બિંદુઓ પ્રાપ્ત થયા. હવે મિત્રો સ્થિર ખર્ચના જે બિંદુઓ છે એને આપણે જોડી દઈએ તો મિત્રો આપણને કુલ ખર્ચની રેખા PC ટોટલ કોસ્ટની રેખા પ્રાપ્ત થાય છે. તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પહેલી જે રેખા છે એ સ્થિર ખર્ચની રેખા છે જે પાયાની ધરીને સમાંતર છે. બીજી જે રેખા છે એ કુલ અસ્થિર ખર્ચની રેખા છે જે ધન ઢાળ ધરાવે છે. ત્રીજી જે રેખા છે એ કુલ ખર્ચની રેખા છે જે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંનેના સંયુક્ત સ્વરૂપે આ રેખા તૈયાર કરી શકાય છે. તો આ રીતે મિત્રો આપણે 3 પ્રકારની રેખા છે એ તારવી શક્યા. હવે મિત્રો આપણે અહીંયા ઉત્પાદનના 3 ભાગ પાડીએ કે ભાઈ ઉત્પાદન શૂન્ય હોય એટલે કે આ ઉત્પાદન શૂન્ય, પછી ઉત્પાદન છે એ માનો કે OQ1 જેટલું થાય છે એટલે કે 10 એકમોનું થાય છે અને ઉત્પાદન છે OQ2 જેટલું થાય છે. તો એવા સમયે ખર્ચની અંદર શું તફાવત આવે છે એ આપણે જોઈએ. તો મિત્રો જ્યારે ઉત્પાદન શૂન્ય છે તો એવા સમયે જે ફિક્સ કોસ્ટ છે એ કેટલી છે, વેરિયેબલ કોસ્ટ કેટલી છે અને મિત્રો ટોટલ કોસ્ટ કેટલી છે એ આપણે સંયુક્ત રીતે તપાસવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો ઉત્પાદન શૂન્ય છે, આ ઉત્પાદન શૂન્ય.
તો ઉત્પાદન શૂન્ય છે ત્યારે સ્થિર ખર્ચ 100 રૂપિયા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અહીંયા પહેલાં એને આંકડામાં પણ આપણે લખી લઈએ કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે ખર્ચ સ્થિર ખર્ચ 100, અસ્થિર ખર્ચ 0 અને કુલ ખર્ચ છે એ 100. ઉત્પાદન 10 એકમોનું એટલે કે OQ જેટલું થાય છે, જેને આપણે OQ કહીએ, ત્યારે મિત્રો ફિક્સ કોસ્ટ તો 100 જ રહેવાની છે. અસ્થિર ખર્ચ છે એ મિત્રો 10 એકમોનું થાય છે ત્યારે 180 અને કુલ ખર્ચ છે એ 280. અને ઉત્પાદન મિત્રો OQ3 એટલે 30 એકમોનું એટલે OQ A1 અને આ 3. સ્થિર ખર્ચ તો 100 જ રહેવાનું. અસ્થિર ખર્ચ છે એ મિત્રો 210 અને કુલ ખર્ચ છે એ 310. હવે મિત્રો આપણે અહીંયા આકૃતિમાં જોઈએ તો મિત્રો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદન શૂન્ય છે એટલે કે ઉત્પાદનની અંદર કોઈ વધારો ઘટાડો નથી, ઉત્પાદન શૂન્ય છે. તો ઉત્પાદન શૂન્ય હોય તો એવા સમયે પહેલા તો સ્થિર ખર્ચ કેટલો છે 100 એટલે કે સ્થિર ખર્ચ OA જેટલું છે, OA જેટલું છે, OA. ત્યાર પછી મિત્રો અસ્થિર ખર્ચ કેટલું છે તો મિત્રો અસ્થિર ખર્ચ છે એ શૂન્ય છે, એમાં કોઈ ફેરફાર નથી. અને મિત્રો કુલ ખર્ચ છે એ કુલ ખર્ચ, કારણ કે કુલ ખર્ચ એ સ્થિર ખર્ચના અસ્થિર ખર્ચનો સરવાળો છે, તો કુલ ખર્ચ પણ OA જેટલું આપણને જોવા મળશે, OA2. અહીંયા OA અને OA2 એ બંનેનું માપ સરખું જ, OA OA2, કારણ કે બંને જગ્યાએ 100 છે. હવે મિત્રો જે બીજો તબક્કો છે એમાં ઉત્પાદન વધે છે, ઉત્પાદન વધીને 10 થાય છે એટલે કે OQ1 જેટલું થાય છે. તો OQ1 જેટલું ઉત્પાદન થાય છે ત્યારે સ્થિર ખર્ચ કેટલો હોય છે તો એ 100 જ હોય છે. તો મિત્રો એ 100 છે એટલે આપણે અહીંયા અને નામ છે એ B આપ્યું છે, B નામ આપેલું છે. તો ઉત્પાદન કેટલું થયું Q1B અને ખર્ચ Q1B થયો. જ્યારે 10 એકમોનું ઉત્પાદન થાય છે ત્યારે સ્થિર ખર્ચ, આ સ્થિર ખર્ચની રેખા છે, તો સ્થિર ખર્ચ Q1B જેટલું થાય છે એટલે કે સ્થિર રહે છે. અસ્થિર ખર્ચ કેટલું થાય છે તો અસ્થિર ખર્ચની રેખા મિત્રો આ 10 એકમ છે, તો અસ્થિર ખર્ચની રેખા અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો અસ્થિર ખર્ચ રહ્યું એ Q1B1 એટલે કે અહીંયા Q1B1 અસ્થિર ખર્ચ આટલું થાય છે. અને મિત્રો કુલ ખર્ચ છે એ આપણે જોઈએ તો Q1B2 એટલે કે 80 + 100 એટલે કે 280 જેટલું, 100 + 180 એટલે કે 280 જેટલું છે એ કુલ ખર્ચ થાય છે. તો ઉત્પાદનના દ્વિતીય તબક્કાની અંદર સ્થિર ખર્ચ તો સ્થિર જ રહે છે, પણ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે અને આ બંનેના સરવાળાના હિસાબે કુલ ખર્ચ વધે છે. હવે મિત્રો ઉત્પાદનનો જે ત્રીજો તબક્કો છે જે OQ2 તબક્કો છે, તો OQ2 તબક્કે 30 એકમોનું ઉત્પાદન થાય છે. તો એવા સમયે મિત્રો સ્થિર ખર્ચ તો સ્થિર જ રહેવાનો છે,